સર્વને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે અષાઢ માસના સુદ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશી કે પ્રજ્ઞા એકાદશીના વ્રતની કથા મહાત્મય તથા ચાતુર્માસના વિશેષ વ્રતના નિયમો, ચાતુર્માસનું વ્રત ધારણ કરવાના નિયમો અને તેનું ફળ શું છે તે સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો. અષાઢ સુદ એકાદશી કે જે પ્રજ્ઞા એકાદશીના નામથી ઓળખાય છે તથા દેવશયનના નામથી પણ ઓળખાય છે. આ એકાદશી દેવશયનના નામથી ઓળખાતી હોવાથી ચાતુર્માસના વિશેષ વ્રતના નિયમો લેવાના હોય છે. આમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, આ ચાતુર્માસના વ્રત કેવી રીતે કરવાનો હોય છે તે કહો. શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, હવે 4 માસના સમય દરમિયાન પાળવાના નિયમો વિગતવાર કહું છું, તે ધ્યાન દઈ અને સાંભળો. કર્ક સંક્રાંતિમાં અષાઢ સુદ એકાદશીના દિવસથી જગતના નાથ નારાયણને પોઢાડવા અને તુલા રાશિના સૂર્ય થાય એટલે કે કારતક સુદ એકાદશી દેવ ઉઠીના દિવસે નારાયણને જગાડવા. અષાઢ સુદ એકાદશીના દિવસે ઉપવાસ કરી નિયમ લેવો અને નારાયણની સ્થાપના કરવી. સફેદ વસ્ત્રવાળા પલંગ ઉપર પીતાંબર પહેરાવી, પંચામૃતથી સ્નાન કરાવી, ધૂપ દીપ કરી જગતના નાથને શયન કરાવવું અથવા શયન કરવાની ભાવના કરવી અને પ્રાર્થના કરવી, આપ શયન કરશો ત્યારે ચરાચર જગત શયન કરશે અને આપ જાગશો ત્યારે ચરાચર જગત જાગશે. અમે પ્રાર્થના કરી ઉત્તમ પુષ્પો વડે પૂજા કરશું. ચાતુર્માસનું વ્રત ધારણ કરવાના નિયમો અને તેનું ફળ. હે યુધિષ્ઠિર, જે માણસ 4 માસ સુધી હંમેશા દેવ મંદિરમાં વાળવું, જળ છાંટવું, લીપવું, રંગોળી પૂરવી વગેરે સેવા નિષ્ઠાથી શ્રદ્ધાપૂર્વક કાર્ય કરે છે, તેને 4 માસ પૂરા થયા બાદ 7 જન્મો સુધી ઉત્તમ બ્રાહ્મણના ઘરે જન્મ મળે છે. જે માણસ 4 માસ પર્યંત વિષ્ણુને સુવર્ણ કમળ ચઢાવે છે, નૈવેદ્ય ધરે છે, તેમજ ચંદન પુષ્પ અક્ષતથી દેવ અને બ્રાહ્મણનું પૂજન કરે છે, તે અંતે સ્વર્ગમાં જાય છે. 4 માસ સુધી દરરોજ તુલસી વડે શ્રી હરિનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ વખતે સુવર્ણ તુલસીપત્ર સુપાત્ર બ્રાહ્મણને દાન આપે છે. તે સુવર્ણના વિમાનમાં બેસી વૈકુંઠમાં જાય છે. 4 માસ સુધી પીપળાને પાણી રેડવું, સંધ્યા વખતે મંદિરમાં દીવો મૂકવો, પુરાણ અને ધર્મશાસ્ત્ર સાંભળવા, વિષ્ણુના નામનો જાપ કરવો, દરરોજ સૂર્યને અર્ઘ્ય આપવો, સુવર્ણ લાલ વસ્ત્ર તથા ગાયનું દાન કરે તેને આરોગ્યપૂર્ણ આયુષ્ય, લક્ષ્મી અને કીર્તિ પ્રાપ્ત થાય છે. 4 માસ સુધી જે માણસ વિષ્ણુને પ્રીતિ કરનારી પવિત્ર તુલસીની માળા ધારણ કરે છે, તુલસી પૂજન કરી તાંબાના પાત્રથી તુલસીને પાણી રેડે છે અને બ્રાહ્મણને જમાડે છે, તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે. જે માણસ 4 માસ સુધી સૂર્યને ગણેશને નમસ્કાર કરે છે, તે 4 માસના અંતે પોતાના ઈષ્ટદેવની સોનાની મૂર્તિ બ્રાહ્મણને આપે છે, તેના સઘળા મનોરથો પૂર્ણ થાય છે, આયુષ્ય વધે છે, સર્વ જગ્યાએ વિજય પામે છે. જે માણસ 4 માસ સુધી મંદિરમાં પુષ્પની સેવા કરે છે અને અંતે વ્રત સમાપ્ત થાય ત્યારે બ્રાહ્મણને સુવર્ણ પુષ્પનું દાન કરે છે, તે મોટું સૌભાગ્ય પામી
ગાંધર્વ લોકમાં જાય છે. જે માણસ 4 માસ સુધી શાક ફળ ખાઈ અને રહે છે અને અંતે ગૌદાન કરે છે તે વિષ્ણુ લોકમાં જાય છે. જે માણસ 4 માસ સુધી દૂધ પી અને રહે છે અને સમાપ્તિ વખતે સુપાત્ર બ્રાહ્મણને અથવા મંદિરમાં દૂધની ગાયનું દાન કરે છે તે દિવ્ય ધામને પામે છે. જે માણસ 4 માસ સુધી નક્ત ભોજન કરે છે અને પૂર્ણાહુતિ સમયને બ્રાહ્મણને જમાડે છે તે કૈલાસને પૂજાય છે. જે માણસ 4 માસ સુધી એક વખત ભોજન કરે છે અને નારાયણનું પૂજન કરે છે અને વ્રતની સમાપ્તિ થાય ત્યારે શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જમાડી દક્ષિણા આપી તૃપ્ત કરે છે તે સ્વર્ગમાં જાય છે. જે માણસ 4 માસ સુધી ચોખા ખાઈ અને રહે છે તે પોતાના પુત્રો અને પૌત્રોની સાથે કૈલાસમાં પૂજાય છે. ચાતુર્માસ દરમિયાન ત્યાગ કરવાના પદાર્થો કયા છે? શ્રાવણ માસમાં શાકનો ત્યાગ કરવો, ભાદરવા માસમાં દહીંનો ત્યાગ કરવો, આસો માસમાં દૂધનો ત્યાગ કરવો, કારતક માસમાં દ્વિદળનો ત્યાગ કરવો. આવી રીતે ચારેય માસમાં ક્રમશઃ કઈ રીતે ક્રમે કરી અવશ્ય ત્યાગ કરવો. કોળું, ચોળા, મૂળા, ગાજર, કરમદા, શેરડી આટલી વસ્તુનો ચાતુર્માસમાં તર્પણ ત્યાગ કરવો. તેમજ મસૂર, ઘણા બીજા બીજવાળા ફળો અને રીંગણાનો ત્યાગ કરવો. વિશેષમાં બોર, આંબળા, દૂધી, આમળી, મોગરી, સરગવો, તરબૂચ, ફળો, દાઝેલું અનાજ વગેરે જે માણસ ચતુર્માસ દરમિયાન ખાય છે તેનાથી નારાયણ અત્યંત દૂર થાય છે. ગોળ, મધ, તલનો ખાય છે તેનાથી નારાયણ અત્યંત દૂર થાય છે. ગોળ, મધ, તેલનો ત્યાગ કરવો. રાત્રિ ભોજન તેમજ પારકા અન્નનો પણ ત્યાગ કરવો. આવા નિયમો લઈ શકાય. ચાતુર્માસ દરમિયાન ભક્તિવાળા સ્ત્રી પુરુષ પલંગ પર સૂતા નથી. જે અશક્ત માણસ નક્ત ભોજન સંધ્યા સમયે રાત્રિ નહીં અથવા પોતાનાથી જે બને તે કરે અને સાયંકાળે તથા પ્રાતઃકાળે સ્નાન પૂજા કરે તે વૈકુંઠને પામે છે. જે ખટરસ, તીખો, કડવો, ખારો, ખાટો, મીઠો અને તુરાનો ત્યાગ કરે છે તેનાથી શરીરમાં કોઈ પણ બગાડ થતો નથી. જે યોગાભ્યાસ કરે છે તે બ્રહ્માપદને પામે છે. જે માણસ 4 માસ માત્ર અન્નનો ત્યાગ કરી ફળાહાર કરે છે તેને ફરીથી જન્મ લેવો પડતો નથી તથા 4 માસ દૂધ પી અને રહેનારનો વંશ અખંડ રહે છે. હે યુધિષ્ઠિર, એવી રીતે વ્રત કરવાથી નારાયણ ભગવાન પ્રસન્ન થાય છે. જે દિવસે વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં પોઢે છે તેવી પદના દેવશયનની એકાદશી અને પાછા જે દિવસે જાગે છે તેવી પ્રબોધિની દેવ ઉઠી એકાદશીએ ઉપવાસ કરે છે તે પરમ ગતિને પામે છે. ઉપર કહ્યા પ્રમાણે પોતાની શક્તિ અને અવસ્થા મુજબ નિયમોનું અવશ્ય પાલન કરે અને સુપાત્ર બ્રાહ્મણને અવશ્ય દાન કરવું અથવા દેવ મંદિરમાં પોતાની શક્તિ પ્રમાણે સેવા કરવી. આમ બ્રહ્માંડ પુરાણ તથા ભવિષ્ય પુરાણમાં પ્રજ્ઞા નામની એકાદશીનો મહાત્મય વર્ણવાયેલો છે. ઇતિ શ્રી બ્રહ્મા પુરાણે કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અષાઢ શુક્લ પક્ષ્યાઃ દેવશયની નામસ્ય વસ્યાઃ એકાદશ્યાઃ ચ ચાતુર્માસ્યાઃ નિર્ણય મહાત્મયા સંપૂર્ણ. સર્વને મારા જય શ્રી કૃષ્ણ.